તો આજે તો અમે આવી ગયા ખેતર છોડવા માટે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણે ખેતર સાફ કરી રહ્યા છીએ. આ છે આપણી ગાડી અને આપણે ઉડવાનું કામકાજ પતાવી દીધું છે, તમે જોઈ શકો છો. એ ભરી રે મહેફિલમો સન્નાટા સપાઈ જાય, હજી કો બોલે દુનિયા હો ભળતી રહી જાય. એ ભરી રે મહેફિલમો સન્નાટા સપાઈ જાય, હજી કો બોલે દુનિયા હો ભળતી રહી જાય. તો આજે તો એક ગાય ફસાઈ ગઈ છે તારમાં, તમે જોઈ શકો છો. અમે રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છીએ. તારમાં બચારી બુરી તરીકે તે ફસાઈ ગઈ છે. જે ગાય આ ગાય છે તમે જોઈ શકો છો, જેને તાર અટકાઈ ગયો છે પગમાં, જે પાછળવાળો પગ છે તમે જોઈ શકો છો. હમણાં હું તમને બતાવીશ. આ જે પાછળવાળો આ સાઈડવાળો પગ છે એમાં તાર ફસાઈ ગયો છે. મેં પકડ્યો વધારે નહીં, કેમ કે એથી એને પગને નુકસાન થઈ શકે છે. તમે જોઈ શકો છો પૂરી આંટી તરીકે વેટાયેલો છે પૂરો. પછી હું મારી મમ્મી એને ચારો આપવાની ટ્રાય કરી કે ચારાથી મની જાય તો મનાઈ લઈએ આપણે, પણ એ ચારા થોડો ખાઈને પછી જતી રહી, પણ હાથમાં આવી જ નહીં. પછી હું મારા પપ્પા ને કાકુ ને બધા ભાઈને પાછળ દોડ્યા લાકડી લઈને બીજી પકડવા માટે, પણ હાથમાં આવી નહીં, બહુ ગરમી હતી. અને આ ગાયને આપણે રેસ્ક્યુ કરીશું જો તમે આ વિડીયો પર 10,000 લાઈક પૂરા કરાવો તો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.